લગ્નની લાલચ આપી સગીરા પર બળાત્કાર, તાંત્રિક વિધિના ચક્કરમાં વેપારી સસરા જમાઈએ 29 લાખ ગુમાવ્યા. કતારગામમાં વિસ્તારમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી બળાત્કાર કરનાર યુવક સામે પોલીસમાં ગુનો નોંધાયો છે. ડભોલી ગામ હેની આર્કેડ પાસે શ્યામ દર્શન સોસાયટીમાં રહેતા મૌલિક રમેશભાઈ કાનાણીએ 1.5 વર્ષ પહેલા 17 વર્ષ 11 મહિનાની સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. સગીરાને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધો બાંધ્યા હતા. બનાવ અંગે સગીરાના પરિવારની ફરિયાદને આધારે પોલીસે મૌલિક કાનાણી સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તાંત્રિક વિધિ કરવા માટે બોલાવ્યા હતા. ઠગબાજ બાબુ શાસ્ત્રીની વાતોમાં આવી તેમના કહેવા મુજબ મુકેશભાઈએ ઓક્ટોબર 2023થી ડિસેમ્બર 2023 સુધીમાં 28.10 લાખ રોકડા અને તેના જમાઈ મિત્તલ મહેતા પાસેથી ગૂગલ પે મારફતે 1 લાખ મળી કુલ રૂપિયા 29.10 લાખ પડાવી લીધા હતા. ત્યારબાદ બાબુ શાસ્ત્રીએ તેમને રાજસ્થાનના પુષ્કર ખાતે તાંત્રિક વિધિ કરવા માટે બોલાવ્યા હતા. મુકેશભાઈ અને તેના જમાઈ મિત્તલ દેસાઈ વિધિ માટે ત્યાં પહોંચી જ્યોતિષ બાબુ શાસ્ત્રીને ફોન કરતા વધુ 6 લાખની માંગણી 17,000 પડાવી લીધા બાદ તાંત્રિક વિધિ કરી. બાબુ શાસ્ત્રીને ફોન કરતા વધુ 6 લાખ માંગી 57,000 પડાવી લીધા બાદ તાંત્રિક વિધિ કરાવી ન હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. મુકેશભાઈ અને મિત્તલ સુરત આવી તેમની ઓફિસમાં જતા તાળા લાગેલા હતા અને મોબાઈલ સ્વિચ ઓફ હતો. તપાસ કરતા બાબુ શાસ્ત્રી વિધિના બહાને લોકો પાસેથી પૈસા પડાવી છેતરપિંડી કરતો હોવાનું બહાર આવ્યું હતું. તેમજ આધાર કાર્ડ ઉપરથી તેનું સાચું નામ ઉમેદ ફૂલચંદ જાશી હોવાની ખબર પડી હતી. પોલીસે મિત્તલ મહેતાની ફરિયાદને આધારે આરોપીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.